પણ દારૂ પીને આવે તો કઈ યાર દારૂ પીને આવતા હોય એ શીખવાડી આપતા એમને દેવાના આપણે ઉભા થઈને ભાઈ ચાલીને બતાવો માસ્ટર સાહેબ ચાલીને બતાવો ને। નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની પ્રાથમિક શાળાના એકમાત્ર શિક્ષકને ગ્રામજનોએ નશાની હાલતમાં ઝડપીને પોલીસ હવાલે કરવાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે। કોણ છે આ નશેબાજ શિક્ષક અને ક્યાંની છે આ શાળા, વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। સભ્ય સમાજના ઘડતરમાં શિક્ષણ અને શિક્ષકનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ લેખાય છે અને બાળકો વિદ્યાર્થીઓ પોતાના ગુરુને માન આપી તેમના પગે લાગતા હોય છે, કારણ કે શિક્ષક તેમને ભણાવે છે, વિદ્યા આપે છે। સમાજ પણ શિક્ષકોને માન સન્માનની નજરે જોતું હોય છે, પણ આ તમામ માન્યતાઓનો છેદ ઉડાવી દેતો કિસ્સો નર્મદાના તિલકવાડા તાલુકાના વાસણ ગામેથી સામે આવ્યો છે કે જ્યાં પ્રાથમિક શાળાના 1 થી 5 ધોરણ વચ્ચે રહેલા એકમાત્ર શિક્ષક પણ નશો કરેલી હાલતમાં આવતા વાલીઓને ગ્રામજનોએ હોબાળો કરી પોલીસ બોલાવી પોલીસને હવાલે કરી દેતા પોલીસે આ નશેબાજ શિક્ષક સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આ નશેબાજ શિક્ષકની શાન ઠેકાણે લાવવાનો પ્રયાસ કર્યો છે। અરે જો દાખલા નહીં આવે એટલે દારૂ કેમ પીને આવો છો ભાઈ? હે સરકારે લખીને આપ્યું કે દારૂ પીને જવાનું? સ્કૂલમાં નહીં બેસવાનું તમે યાર નિકા બીજા શિક્ષકને મોકલો, મોકલશે ને બીજા હવે પોટલીઓની અમારી જરૂર નહીં, અમારા છોકરાનું ભવિષ્ય બગડે અહીં જગ્યા। અરે કઈ નહીં, હું કઈ નહીં ભાઈ, તમારા તો બધી છોકરા નાહી જ ગયા છે તમને છોડીને, આ છોકરાનું ફ્યુચર નહીં બગાડવાનું, તમે ફ્યુચર બગાડવા આવ્યા છે। આ જો ને પણ આ છોકરાઓનું હું દારૂ પીને આવવાનું જરૂર છે જગ્યા? દારૂ પીને કામ આવે છે ભાઈ તું અહીં? મારે હજુ બીજું કામ છે। શું કામ છે? કોઈ કઈ કામ હોય બું તમને? તમારે 2 મહિનાથી અમે કે 2 મહિનાથી આ વાલીઓ બી કેવા આવે તમે? કાલે આ વાલી તમે ગાર બોલ્યા હતા, હવે વાલી ગાર કેમ બોલો તમે? અરે મેં કઈ ગારો બોલવાની તો જરી એ તો છે ને મત બેરે છોકરા